વેલકમ ટુ પીનૂસ કિચન। તો ચલો ફ્રેન્ડ્સ, આજે આપણે ટમેટો કેચઅપ બનાવીશું। ટમેટો કેચઅપ બનાવવા માટે મેં અહીંયા 1 કિલો ટમેટા લઈ લીધા છે। તેને આપણે સારી રીતે કટ કરી લેશું। આપણા ટમેટા કટ થઈને રેડી છે। હવે આપણે તેમાં 1 ગ્લાસ જેટલું પાણી નાખીશું। સ્વાદ અનુસાર મીઠું નાખીશું। લાલ મરચું પાવડર નાખીશું। થોડી એવી ખાંડ નાખીશું। સારી રીતે મિક્સ કરી દેશું। હવે તેને 10 મિનિટ સુધી સારી રીતે કૂક થવા દેશું। તો 10 મિનિટ થઈ ગઈ છે। આપણા ટમેટા પણ સારી રીતે કૂક થઈ ગયા છે। હવે આપણે એક મિક્સર જાર લેશું। તેમાં ટમેટા નાખી સારી રીતે ક્રશ કરી લેશું। બધા જ ટમેટાને આ રીતે સારી રીતે ક્રશ કરી લેવાના છે। ત્યારબાદ હવે આપણે એક જારો લેશું। તેમાં સારી રીતે ગાળી લેશું। થી 35 મિનિટ સુધી સારી રીતે હવે આપણે કૂક થવા દેશું। થોડો એવો ગરમ મસાલો નાખીશું અને સારી રીતે મિક્સ કરી દઈશું। હવે આપણે 10 મિનિટ સુધી સારી રીતે કૂક થવા દેશું। આપણો ટમેટો કેચઅપ બનીને રેડી છે। એકવાર જરૂરથી ટ્રાય કરજો, ખૂબ જ મસ્ત બને છે। વિડીયો ગમ્યો હોય તો પ્લીઝ વિડીયોને લાઇક કરજો, શેર કરજો અને ચેનલમાં નવા હોય તો પ્લીઝ મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો। ફરી મળીશું આવી જ નવી રેસીપી સાથે। ત્યાં સુધી બધાને બાય, આવજો। થેન્ક્સ ફોર વોચિંગ, ટેક કેર, જય શ્રી કૃષ્ણ।